મિત્રો, આજે ઓપીડી માં એક ધાત્રી માતાએ મને પ્રશ્ન પૂછ્યો કે જો બાળક ધાવણ ના લે તો શું ધાવણ કાઢીને બાળકને પીવડાવી શકાય? અને લગભગ બધાને એમ જ હશે કે સ્તનપાન ડાયરેક્ટ કરાવો અથવા તો દૂધ કાઢીને પીવડાવો, બંને સરખું જ કહેવાય. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે માતાનું ધાવણ એ બાળકના ટેમ્પરેચર અનુસાર પોતાનું તાપમાન પ્લસ માઇનસ કરી શકે છે, એટલે કે બદલાવી શકે છે. લાગે છે ને કુદરતી ચમત્કાર? હા, જ્યારે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે માતાનું ધાવણ એટલે કે માતાનું દૂધ બાળકના શરીરના ટેમ્પરેચરમાં આવતો ફક્ત 1 ડિગ્રીનો ફેરફાર પણ ઓળખી શકે છે અને ધાવણના ટેમ્પરેચરમાં એ પ્રમાણે જરૂરી ફેરફાર પણ કરી શકે છે. એટલે કે જો બાળકનું ટેમ્પરેચર ઓછું હોય તો માતાનું દૂધ થોડું ગરમાશભર્યું આવે, જેથી બાળકનું ટેમ્પરેચર વધવામાં મદદ થાય. અને બાળકનું ટેમ્પરેચર જો મતલબ કે બાળકનું શરીર ગરમ હોય તો માતાનું ધાવણ થોડા ઓછા ટેમ્પરેચર વાળું આવે, એટલે કે બાળકની ગરમી ઓછી કરવામાં ધાવણ મદદરૂપ થાય. આને કહેવાય કુદરતી થર્મો ઇન્ટેલિજન્સ. એટલે કે માતાનું ધાવણ તાપમાન એટલું એડજસ્ટ કરે છે કે જેનાથી બાળકને સંપૂર્ણ આરામ મળે. આ રીતે થતા કુદરતી એડજસ્ટમેન્ટના બે મુખ્ય ફાયદાઓ કયા? પહેલું તો શું ધાવણમાં થતો આ ફેરફાર ઉપરથી આપવામાં પાવડરના, ગાયના, બકરીના, ભેંસના કે બાટલીથી આપવામાં આવતા દૂધમાં ક્યારેય શક્ય છે? બિલકુલ નહીં. અને હા, એટલે જ જેટલું શક્ય હોય એટલું સ્તનપાન કરાવવું અનિવાર્ય પણ છે અને હિતાવહ પણ છે. અને બીજું, વધારેમાં વધારે સમય માટે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ એટલે કે કાંગારૂ મધર કેર જો બાળકને આપવામાં આવે તો બાળકના ટેમ્પરેચર અનુસાર બાળકને એનું ધાવણ મળી રહે છે અને બાળકની કન્ડિશન પણ નોર્મલ રહે છે. લાગે છે ને નવાઈ? એટલે જ ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ પહેલા 6 મહિના સુધી બાળકને ફક્ત અને ફક્ત સ્તનપાન કરાવવા માટેની સલાહ આપે છે. સ્તનપાન એ માત્ર પોષણ જ નથી, પરંતુ કુદરતી સંવેદના, સાવધાની અને સપોર્ટનો સંપૂર્ણ ભરોસો છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજી માતાઓને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.